નમસ્કાર દોસ્તો, હું વિમલ ભટ્ટી આપ સર્વેનું લક્ષ્યમ એકેડમી પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ફરીવાર મળીએ છીએ આપણે. ગયા લેક્ચરની અંદર આપણે સ્પેસ અને ન્યુક્લિયર ચેપ્ટર વિશે માહિતીઓ મેળવી ગયા છીએ. દોસ્તો, આવનારી સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ તેમજ જીપીએસસી અને તેના દ્વારા લેવાતી ક્લાસ 1, 2 અને 3ની જે પરીક્ષાઓ છે, આ પરીક્ષાઓ માટે આપ સર્વે જાણો છો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય જે છે એ ખૂબ વધારે મહત્વનો છે. દોસ્તો, એ જ વિષયની અંદર આપણે જે છે ડિફેન્સ ટેકનોલોજી ને ભણવાનો આજે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. ડન. આશા રાખું છું તમે સ્પેસ ટેકનોલોજી અને ન્યુક્લિયર ટેકનોલોજીના લેક્ચર જે છે એ જોઈ નાખ્યા હશે. ડન. દોસ્તો, આપ લોકોએ અવારનવાર જૂના પ્રશ્નપત્રોમાં જોયું હશે કે જેની અંદર મિસાઇલને સંલગ્ન પ્રશ્ન પૂછાતા હોય છે. કોઈ લોન્ચિંગ વ્હીકલ નવું બનાવવામાં આવે છે તો એ કયા કારખાના દ્વારા બનાવવામાં આવેલું છે એવા ક્વેશ્ચન આવતા હોય છે. અથવા તો ડિફેન્સ સાથે સંકળાયેલી અમુક સંસ્થાઓના પ્રશ્ન આવતા હોય છે. દોસ્તો, આ બધા પ્રશ્નો જે છે એનો મૂળ મુદ્દો તમને ત્યારે જ આવડશે જ્યારે તમને ડિફેન્સ ટેકનોલોજીનો બેઝ આવડશે. તો આ બેઝને આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. જેવો આ ડિફેન્સ ટેકનોલોજીનો બેઝ તમારો પૂરો થાય, દેન આફ્ટર તમે લોકો અન્ય પ્રકાશનોની અંદરથી જે ડિફેન્સનું કરંટ અફેર આવે છે એ કરંટ અફેર વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરશો. ચાન્સ મળશે, સમય રહેશે તો આપણે લક્ષ્યમ એકેડમીની જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર પણ જે સાયન્સ એન્ડ ટેકનું કરંટ અફેર હોય છે, જે આપણે આવનારી સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ તેમજ જીપીએસસીની એક્ઝામમાં કામમાં લાગે એ લેવલનું ક્વેશ્ચન આન્સર સાથે કરાવવાનો પ્રયત્ન ટૂંક સમયમાં કરીશું. તો આજના આ લેક્ચરની અંદર આપણે ડિફેન્સ ટેકનોલોજીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, જ્યારે ડિફેન્સ ટેકનોલોજી શબ્દ આપણા નજર સમક્ષ આવતો હોય છે, આપણે સાંભળતા હોઈએ છીએ, ત્યારે આપણને સીધા મગજમાં વિચારો કેવા આવતા હોય છે કે સાહેબ કદાચ ડિફેન્સ ટેકનોલોજીમાં સાહેબ જે છે એ અહીંયા મારી પાછળ તમે જોઈ રહ્યા છો એરક્રાફ્ટ, તો એની વાત કરવાના હશે. એરક્રાફ્ટ સાહેબ એની વાત કરવાના હશે. કા સાહેબ વાત કરવાના હશે કોઈ મિસાઇલની. કા સાહેબ વાત કરવાના હશે કોઈ ટેન્કની. સાહેબ અહીંયા તમે જોઈ રહ્યા છો એ ભારત દેશની અદ્ભુત સાહેબ મેન બેટલ ટેન્ક અર્જુન અહીંયા આપવામાં આવેલી છે. આ સાઈડ જોઈ રહ્યા છો એ વન ટાઈપ ઓફ સબમરીન છે, એક પ્રકારની સબમરીન તમે જોઈ રહ્યા છો. સાહેબ આપણને એવું થાય કે ચિનુક નામના હેલિકોપ્ટરની લડાકુ હેલિકોપ્ટરની વાત થશે. ડન. કે મોબાઈલ લોન્ચ વ્હીકલની વાત થશે કે સાહેબ પછી અહીંયા આપણું ભારતનું જબરદસ્ત જે ફાઇટર વિમાન છે જેનું નામ છે તેજસ, એની વાત થશે. રાફેલની વાત થશે. જી હા દોસ્તો, ડિફેન્સ ટેકનોલોજીની અંદર આપણે આ જ બધા મુદ્દાઓની ચર્ચાઓ કરવાની હોય છે. ક્લિયર છે દોસ્તો? આગળ વધીએ છીએ. હું સૌથી પહેલા તમે જ્યારે ડિફેન્સ ટેકનોલોજીની વાત કરું છું ત્યારે તમને સીધો એક પ્રશ્ન ઊભો થાય છે કે ભારત દેશે ડિફેન્સ ટેકનોલોજીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. ભારત દેશ આઝાદ થયો ત્યારથી પાડોશી રાષ્ટ્રો સાથે ક્યાંક ને ક્યારેક સાહેબ યુદ્ધો થતા રહે છે અને આ યુદ્ધોની અંદર ભારત દેશ ચડિયાતો સાબિત થાય એ હેતુથી ભારત દેશ પોતાની ડિફેન્સ ટેકનોલોજીને સતત અને સારી રીતે અપડેટ કરી રહ્યો હોય છે. દોસ્તો, જ્યારે આવા જ એક યુદ્ધની આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણને સૌથી પહેલા યાદ આવે 1971ની અંદર થયેલું, 1971ની અંદર થયેલું સાહેબ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ. સાહેબ આપણે પૂર્વ પાકિસ્તાન તરીકે શબ્દપ્રયોગ કરીએ છીએ ત્યારે હાલ બાંગ્લાદેશનો. હું છેક સુધી બાંગ્લાદેશ શબ્દ બોલીશ એટલે તમને સમજવામાં પણ મજા આવે. ડન છે દોસ્તો? જ્યારે બાંગ્લાદેશ સાથે પાકિસ્તાનનું યુદ્ધ થઈ રહ્યું હોય છે ત્યારે આ યુદ્ધની અંદર ભારત તરફથી બાંગ્લાદેશને સહાય કરવા માટે ભારતનું આઈએનએસ વિક્રાંત નામનું જે યુદ્ધ જહાજ છે એ આપણે મોકલીએ છીએ. અહીંયા હું લખવા જઈ રહ્યો છું આઈએનએસ વિક્રાંત નામનું જે યુદ્ધ જહાજ જે છે એ આપણે મોકલીએ છીએ. દોસ્તો, આઈએનએસ નો અર્થ થાય છે ઇન્ડિયન નેવલ સર્વિસ. આઈએનએસ વિક્રાંત જે છે આપણે મોકલીએ છીએ. સ્વાભાવિક વાત છે, આઈએનએસ વિક્રાંત જે છે એ અદ્ભુત યુદ્ધ કરી રહ્યું હતું. અહીંયા ઉપરથી જે ફાઇટર વિમાન જઈ અને બાંગ્લાદેશની અંદર જે પાકિસ્તાનીઓ હતા એના પર પ્રચંડ રીતે પ્રહાર કરી રહ્યું હતું. પાકિસ્તાનો ગભરાઈ ગયા સાહેબ આનાથી. પાકિસ્તાનીઓ ત્યાં જે સૈનિકો હતા એ ગભરાઈ ગયા અને એને પાકિસ્તાન વાત કરી કે સાહેબ આઈએનએસ વિક્રાંત જે છે ક્યાંક ને ક્યાંક આપણે જીતની અંદર અડચણરૂપ, બાધારૂપ થઈ રહ્યું છે. તો પાકિસ્તાન કે કાંઈ વાંધો નહીં, આઈએનએસ વિક્રાંતનું સોલ્યુશન છે આપણી પાસે. એટલે પાકિસ્તાન જે છે એ આઈએનએસ વિક્રાંતને મારવા માટે, દોસ્તો સમજો, જ્યારે ભારત દેશ આઝાદ થયો ને ત્યારે ભારતે પાકિસ્તાનને 1 કરોડ જેવી રકમ જે છે એ આપેલી હતી.
તો પાકિસ્તાન વાળા લોકોએ એ રકમમાંથી અમેરિકા પાસેથી એક સબમરીન ખરીદેલી હતી દોસ્તો. આ સબમરીનનું નામ જે છે એ છે PNS ગાઝી. આ સબમરીન જે જોઈ રહ્યા છો એનું નામ છે PNS GHAZI, PNS ગાઝી સાહેબ એ સબમરીનનું નામ છે. પાકિસ્તાન કે આપણી પાસે સોલ્યુશન છે. અને પાકિસ્તાન જે છે એ કરાચી બંદર ઉપરથી સાહેબ PNS ગાઝીને રવાના કરે છે. કોને મારવા માટે? તો કે INS વિક્રાંતને મારવા માટે. હવે સાહેબ એ વાત શ્યોર હતી કે જો PNS ગાઝી INS વિક્રાંત સુધી પહોંચી જાય તો એ INS વિક્રાંતને ધ્વસ્ત કરી નાખે. સાહેબ આપણે શું કરવું પડશે? તો કે ભારત દેશે વિચાર્યું સાહેબ, જેમ એના ગુપ્તચરો અહીંયા છે એમ આપણા પણ સ્વાભાવિક વાત છે ત્યાં હશે. તો ભારત દેશ જે વિચારે છે કે આપણી પાસે કોઈ એવું યુદ્ધ જહાજ ખરું સાહેબ કે જે એન્ટી સબમરીન હોય, સબમરીનને તોડી શકતું હોય? તો કે જી હા સાહેબ છે, ભારત દેશ પાસે એક યુદ્ધ જહાજ છે જેનું નામ છે INS રાજપૂત. જે યુદ્ધ જહાજનું નામ છે દોસ્તો INS રાજપૂત. આ તમે જોઈ રહ્યા છો એ છે INS રાજપૂત. હા સાહેબ INS રાજપૂત છે આપણી પાસે. પણ ક્વેશ્ચન સાહેબ એ હતો કે આ જે INS રાજપૂત જે છે એનું એન્જિન ખરાબ હતું અને એન્જિન ખરાબ હોવાના કારણે અહીંયા સાહેબ વિશાખાપટ્ટનમ ખાતે એનું એન્જિન રિપેર કરવામાં આવી રહ્યું હતું સાહેબ. સમજો છો? એન્જિન રિપેર કરવામાં આવી રહ્યું હતું. એની રીતે INS રાજપૂત ચાલી અને દરિયામાં અંદર જઈ શકે એમ હતું નહીં. ભારત દેશ સાહેબ બુદ્ધિશાળી દેશ છે. વિચાર્યું કે ચલો આપણે ત્યાં જઈ શકીએ એમ નથી, પણ કંઈક એવું કરીએ કે જેના કારણે PNS ગાઝી જે છે એ સામે ચાલી અને INS રાજપૂત પાસે આવે. દોસ્તો આ જ મુદ્દાને ધ્યાનમાં રાખવા માટે ભારત દેશ શું કરશે? તો કે એ વિશાખાપટ્ટનમના બંદર ઉપર પુષ્કળ પ્રમાણમાં ખાદ્ય પદાર્થો છે, તેલ છે, દૂધ છે, આવી વગેરે વસ્તુઓ, પાણી છે, એનો સંગ્રહ કરવા લાગશે. તો સ્વાભાવિક વાત છે 2-5 માણસો ચાલી નીકળશે એ પૂછશે કે ભાઈ આટલું બધું અહીંયા રાખવા પાછળનું કારણ શું છે? તો એક એવી અફવા ફેલાવવામાં આવી કે એક બહુ મોટું યુદ્ધ જહાજ જે બહુ લાંબા સમયથી બાંગ્લાદેશ પાસે યુદ્ધ કરી રહ્યું છે, એ યુદ્ધ જહાજ ઉપર જીવન જરૂરી જે પુરવઠો છે એ પૂરો થઈ ગયો છે અને એ જ પુરવઠો રીલોડ કરવા માટે એ યુદ્ધ જહાજ અહીંયા આવી રહ્યું છે. ક્લિયર છે સાહેબ? આવી અફવા ફેલાવી જેના કારણે આ અફવા પહોંચી પાકિસ્તાનમાં ખ્યાલ આવ્યો સાહેબ કે ભાઈ INS વિક્રાંત જે છે એ બાંગ્લાદેશમાંથી નીકળી અને ક્યાં આવવાનું છે? વિશાખાપટ્ટનમ રીલોડ થવા આવવાનું છે. તો આપણે બાંગ્લાદેશ જવાય નહીં. આપણે PNS ગાઝીને મેસેજ કરો સાહેબ કે એ જે છે એ વિશાખાપટ્ટનમ પાસે આવી અને INS વિક્રાંતને મારી નાખ્યા સાહેબ, તોડી નાખ્યા સાહેબ. સમજો છો? એટલે PNS ગાઝી જે છે એ INS વિક્રાંત ઉપર આવવાનો પ્રયત્ન કરે છે, મતલબ કે વિશાખાપટ્ટનમ તરફ આવવાનો પ્રયત્ન કરે છે. જેના કારણે ઘટના એવી ઘટે છે જ્યારે PNS ગાઝી જે છે એ વિશાખાપટ્ટનમ તરફ આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આપણે 1-2 મોટા શિપ, એક નાના શિપ સાહેબ, હોડી કોઈ પણ તમે લઈ શકો, એને લઈ અને INS રાજપૂતને એની સાથે કનેક્ટ કરીને INS રાજપૂતને દરિયાની અંદર થોડી ડિસ્ટન્સ પર મૂકી દઈએ છીએ. સ્વાભાવિક વાત છે સાહેબ, INS રાજપૂત જે છે એમાં ટોર્પીડો હશે સારી રીતે કે જે PNS ગાઝીને મારી શકે. સમજો છો? જેવું PNS ગાઝી વિશાખાપટ્ટનમ બંદર પાસે આવે છે તો ત્યાં એ INS રાજપૂતને જોવે છે અને INS રાજપૂત જે છે એ PNS ગાઝીને તોડી બતાવે છે, તોડી નાખે છે. સાહેબ પાકિસ્તાનને ખ્યાલ આવી જાય છે કે ભાઈ હવે આપણે આ યુદ્ધ જીતવું અશક્ય છે દોસ્તો. ભારત દેશ હેલિકોપ્ટર દ્વારા ઘણા બધા આર્ટિફિશિયલ માણસો, ઇટ મીન્સ કે પૂતળાઓ જે છે એ બાંગ્લાદેશ ઉપર ઉતારે, જેના કારણે ત્યાં રહેલા સૈનિકો કન્ફ્યુઝ થઈ જાય કે ફાઇટ કરવા માટે આપણે ઉપર તરફ જવું કે નીચે INS વિક્રાંત સાથે ફાઇટ કરવી. અને આ કન્ફ્યુઝનના કારણે છેવટે એ શરણાગતિ સ્વીકાર લે છે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાય છે કે આટલા બધા લોકો જે છે એ એક સાથે શરણાગતિ સ્વીકારતા હોય એવો અત્યારે ઇતિહાસ બન્યો સાહેબ. એવો જે સમયે ઇતિહાસ બન્યો હતો. ડન છે સાહેબ? તો આવી કંઈક ભારત દેશ આવી રીતે યુદ્ધ કરી રહ્યું હોય છે. સમજો છો? આ બધી ભારત દેશની અલગ અલગ યુદ્ધ નીતિઓ છે અને આ યુદ્ધ નીતિઓની અંદર આપણા જે હથિયારો છે બરાબર છે એ કેવી રીતે કાર્ય કરે છે જેનું એક આપણે આ એક્ઝામ્પલ સ્વરૂપે સમજ્યા. ડન છે? ડિફેન્સ ટેકનોલોજી બહુ ધીમે ધીમે આરામથી આ બધા જ સાધનોને આપણે ધીમે ધીમે ભણવાનો પ્રયત્ન કરવાના છીએ દોસ્તો. ક્લિયર છે દોસ્તો? લક્ષ્યમ એકેડમી પર આવી જ રીતે બધા વિષયો જે છે એને ધીમે ધીમે ભણાવવાનો પ્રયત્ન કરીશું આપણે બહુ સારી રીતે એક સ્ટાન્ડર્ડ ફેકલ્ટી ટીમ સાથે. અને તમારું ભવિષ્ય સુનિશ્ચિત થાય, તમને નોકરી સાહેબ તમારી સુનિશ્ચિત થાય એવી રીતે આપણે પ્રયત્ન કરવાના છીએ સાહેબ. આપણું ટેગલાઈન દોસ્તો છે કે તમારા સંકલ્પથી લઈ અને તમારી સફળતા સુધી પહોંચાડવાનું કાર્ય જે છે એ અમે કરીશું.
ડન છે દોસ્તો. તો આગળ વધીએ છીએ. તો થોડોક બેઝિક ઇતિહાસ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ આપણે ડિફેન્સ ટેકનોલોજી ભણવી છે, આપણે રક્ષા અનુસંધાન ટેકનોલોજી ભણવી છે, થોડુંક બેઝિક મુદ્દો સાહેબ ખ્યાલ હોવો જોઈએ. આપણે એ વાત તો હમણાં જોઈ ગયા કે ભારત દેશે આઝાદી બાદ સાહેબ ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રે ઘણી ખરી ક્રાંતિ સર્જી છે, બરાબર. પણ આપણે એક ક્વેશ્ચન થવો જોઈએ કે આ ડિફેન્સ ટેકનોલોજીની સંપૂર્ણ સત્તા જે છે એ કોના હાથમાં હોય? ટૂંકમાં એવું કહી શકાય કે ડિફેન્સ ટેકનોલોજીના સુપ્રીમ કમાન્ડર જે છે એ ઓલવેઝ દોસ્તો રાષ્ટ્રપતિ હોય છે. યાદ રાખજો, ડિફેન્સ ટેકનોલોજીના સુપ્રીમ કમાન્ડર જે છે એ ઓલવેઝ રાષ્ટ્રપતિ હોય. ટૂંકમાં યુદ્ધ કરવું કે ન કરવું સાહેબ, આ છેલ્લો જે ઓર્ડર આદેશ જે છે એ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે સાહેબ. ક્લિયર છે દોસ્તો? આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ આ જે ડિફેન્સ ટેકનોલોજી, ડિફેન્સ મંત્રાલય આખું જે કામ કરતું હોય, બરાબર છે, એના જે મંત્રી હોય એને આપણે બોલીએ સંરક્ષણ મંત્રી. શું બોલીએ છીએ? સંરક્ષણ મંત્રી. હાલ આપણા જે ડિફેન્સ મિનિસ્ટર જે છે એ રાજનાથ સિંહ છે. આપ જાણો છો, મારો લેક્ચર તમે જ્યારે જોઈ રહ્યા છો ત્યારે આપણા ડિફેન્સ મિનિસ્ટર જે છે રાજનાથ સિંહ છે. પણ સાહેબ પ્રથમ ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી જો કોઈ હોય તો એ હતા બલદેવસિંહ. કોણ હતા? બલદેવસિંહ જે છે એ ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી હતા. જ્યારે ભારતના પ્રથમ સંરક્ષણ મહિલા મંત્રી જો કોઈ હોય, મહિલા રક્ષા મંત્રી કોઈ હોય તો એ હતા આપણા ભારતના ઇન્દિરા ગાંધી. પણ મિત્રો યાદ રાખજો, તમે એ પણ જાણો છો કે ઇન્દિરા ગાંધી તો સાહેબ પીએમ પણ હતા. તો કે જી હા સાહેબ, ઇન્દિરા ગાંધીએ ડિફેન્સ મિનિસ્ટ્રી જે છે એ પીએમ બનવાની સાથે સાથે પોતાના હાથમાં રાખી હતી. એટલે પીએમ પણ હતા અને ભારતની ડિફેન્સ મિનિસ્ટ્રીને પણ હેન્ડલ કરી રહ્યા હતા. જો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે સાહેબ ભારતના સ્વતંત્ર રક્ષા મહિલા મંત્રી સૌથી પહેલા કોણ હતા દોસ્તો, જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય તો યાદ રાખજો આન્સર રહેશે નિર્મલા સીતારામન, જે ભારતના હાલ વિત્ત મંત્રી છે, નાણાં મંત્રી છે. સમજો છો તમે? તો આ એક બેઝિક મુદ્દો જે છે એ તમને ખ્યાલ આવવો જોઈએ સાહેબ. જે તમને ઇતિહાસ તમને ખ્યાલ હોય સાહેબ તો આગળનું ભણવામાં થોડી વધારે મજા આવે. હવે સાહેબ આપણે વાત તો એ કરી રહ્યા છીએ કે રક્ષા 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 ક્યારનું બોલી છે, રક્ષા મંત્રાલય, ડિફેન્સ, આ બધાનો અર્થ એક જ થઈ રહ્યો છે સાહેબ. તો એક પાછો માસૂમ ક્વેશ્ચન મને થઈ રહ્યો છે કે રક્ષા કરવાની તો કોની કરવાની? ડિફેન્સ, આપણે ડિફેન્સ આપવું છે, રક્ષા કરવી છે તો કોની કરવાની દોસ્તો? એ મુખ્ય 4 નામો આપણી સામે આવી રહ્યા છે. ડન છે. જેમાંથી પહેલું નામ છે સાહેબ કે પહેલી રક્ષા કરવાની ભારતની સંપ્રભુતાની, બીજું સીમાની, ત્રીજું સરકારની અને ચોથું લોકોની. યાદ રાખજો, નંબર 1 સંપ્રભુતા, નંબર 2 સીમા, નંબર 3 સરકાર અને નંબર 4 ભારતના લોકોની રક્ષા કરવાની. ડન છે સાહેબ. સૌથી પહેલો શબ્દ લખ્યો છે સંપ્રભુતા. સંપ્રભુતા શબ્દનો અર્થ શું થાય સમજો પહેલા તો કે ભાઈ આપણા પ્રભુ એટલે કે સ્વામી, બોસ આપણે ખુદ રહેવા જોઈએ. અને આવું ક્યારે થઈ શકે કે જ્યારે કોઈ બાહ્ય દેશ જે છે એ આપણા ઉપર આક્રમણ ન કરે, આપણા પર પોતાનું રાજ ન ચલાવે, ત્યારે અને માત્ર ત્યારે જ આપણા સ્વામી, આપણા પ્રભુ જે છે એ આપણે હોઈએ સાહેબ. સંપ્રભુતા જાળવી રાખવી. ઇટ મીન્સ કે ભારત દેશ ઉપર હવે કોઈ પણ અન્ય રાષ્ટ્ર જે છે એ આક્રમણ કરી અને શાસન ન કરવો જોઈએ સાહેબ. આ વસ્તુનું મુખ્ય ધ્યાન રાખવાનું. ડન. તો આ કામ કોણ કરશે? આ ધ્યાન રાખવાનું કામ કોણ કરશે? તો ડિફેન્સ મિનિસ્ટ્રી કરશે આપણી. બીજું સાહેબ લખ્યું છે કે ભારતની સીમાનું ધ્યાન રાખવાનું, કે બોર્ડરનું ધ્યાન રાખવાનું સાહેબ. આના માટે આપણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ જે છે એ નિયુક્ત કરવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં પણ ફોર્મ ભરી અને આગળ વધતા હોય છે. એસએસસી સીજીએલ જેવી એક્ઝામો આપી સાહેબ, બરાબર છે, આગળ વધતા હોય છે. મિલિટરીની એક્ઝામો આપી અને આગળ વધતા હોય છે. દોસ્તો આ જો તમે એસએસસી સીજીએલ ની એક્ઝામ આપી રહ્યા છો, મિલિટરીની કોઈ એક્ઝામ આપી રહ્યા છો, તો એમાં પણ તમને જે છે એ સાયન્સ એન્ડ ટેક વિષય કામ લાગશે. આજે હું ભણાવી રહ્યો છું એ ક્યાંક ને ક્યાંક તમને એમાં પણ કામ લાગશે. ડન છે. તો સીમાની બોર્ડરની રક્ષા કરવાની સાહેબ કોઈ અન્ય રાષ્ટ્ર જે છે એ ભારત દેશનો કોઈ ભાગ લઈ ન જાય, ભારત દેશમાં ઘૂસપેઠ ન કરે, તો એ ધ્યાન રાખવાનું કામ પણ ડિફેન્સ મિનિસ્ટ્રીનું છે. ધેન આફ્ટર સાહેબ સરકારની રક્ષા કરવાની. સાહેબ સરકાર, એક 2 મિનિટ માટે એવું માનો દોસ્તો, તમે ઘણી વખત અવારનવાર એવું જોયું હશે કે ભાઈ ભારતના પીએમ છે, પ્રધાનમંત્રી છે, અથવા તો રાષ્ટ્રપતિ જે છે એ જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ રાજનૈતિક પ્રવાસ અર્થે જઈ રહ્યા છે, તો એ પ્રવાસ દરમિયાન તમે જોયું હશે સાહેબ કે ત્યાં એરપોર્ટ ઉપર એ ઉતરે છે, એનું એક બહુ સારું એવું રેડ કાર્પેટ સાથે એક વેલકમ કરવામાં આવે છે.
પણ સાહેબ તમે પાછળ બેકગ્રાઉન્ડમાં એવું પણ જોયું હશે કે એ જે વિમાનમાંથી ઉતરી રહ્યા છે એ વિમાન જે છે એમાં લખ્યું હશે ભારતીય વાયુસેના, એવું લખ્યું હશે વિમાનની અંદર. હવે તો ખાલી ભારત લખવા માંડ્યા છે, પણ તમે જૂના ફોટોગ્રાફ્સ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક એવું જોયું હશે કે ત્યાં લખ્યું હોય છે ભારતીય વાયુસેના. ઇટ મીન્સ કે સાહેબ ડિફેન્સ મિનિસ્ટ્રી જે છે એ એનો પ્રવાસ ઓર્ગેનાઇઝ કરતી હોય છે. ડિફેન્સ મિનિસ્ટ્રી એ સેવા પીએમ ને ત્યાં આપતી હોય છે. સાહેબ તે જો ભારત દેશના પીએમ કોઈ અન્ય દેશમાં જઈ રહ્યા છે, મિત્રો સમજજો, એ ભારત દેશના પીએમ નથી જઈ રહ્યા, એ ભારત દેશ આખો જઈ રહ્યો છે. એ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ એક વ્યક્તિ જઈ રહ્યા છે. સમજ્યા મુદ્દા? ઇટ મીન્સ કે આપણે ભારત દેશ આખો સમજશું. કાલ સવારે ભારતના પીએમ ને જો કોઈ જગ્યા પર કાંઈ થાય છે તો કોઈ એવું નહીં કે ભારતના પીએમ ને કશું થઈ ગયું. આ ભારતના સુપ્રીમ જે વ્યક્તિ છે, જો એને એવું થઈ શકતું હોય તો સામાન્ય લોકો સુરક્ષિત નથી. એટલે ભારતની સરકારમાં જે કોઈ પણ વ્યક્તિ રહી રહ્યા છે એનું ધ્યાન રાખવાનું, એનું ડિફેન્સ કરવાનું કામ જે છે એ રક્ષા મંત્રાલયનું હોય છે. સમજો દોસ્તો. અને ચોથું અને છેલ્લું સાહેબ છે ભારતના લોકોની રક્ષા કરવી. 2 મિનિટ માટે એવું માની લ્યો સાહેબ કે ભારતના લોકો ભારતમાં હોય તો પણ રક્ષા કરવી પડશે, ભારતના લોકો ભારતની બહાર જઈ રહ્યા છે તો પણ રક્ષા કરવી પડશે. આપ લોકોને બેઝિક મુદ્દો ખ્યાલ જ છે ને કે સાહેબ 1981 ની અંદર સિરિયા વોર બગદાદમાં થયું હતું, જેના માટે ઘણા ભારતીયો ત્યાં ફસાઈ ગયા હતા. બરાબર છે. અને આ ભારતીયોને છોડાવવા માટે અહીંથી ભારતીય વાયુસેના જે છે એક મિશન હાથ ધરે છે જેને કહીએ છીએ ઓપરેશન એરલિફ્ટ. આ એરલિફ્ટ ઓપરેશન ઉપર એક અક્ષય કુમારનું ફિલ્મ પણ બનેલું છે, કદાચ આપ લોકોએ જોયું પણ હશે. ડન છે. તો ઓપરેશન એરલિફ્ટ જે થયું હતું એમાં ભારતીય વાયુસેના જે છે એ આપણા લોકોને બચાવવા માટે ગયું હતું. હમણાં સાહેબ રિસન્ટનો એક મુદ્દો તમને ખ્યાલ હોય તો કે જ્યારે રશિયા યુક્રેન વોર થઈ રહ્યું હતું તો રશિયા યુક્રેન વોર વચ્ચે ભારતીયોને યુક્રેનમાંથી સહી સલામત ભારતમાં પાછા લાવવા માટે ઓપરેશન ગંગા હાથ ધરવામાં આવેલું હતું. સાહેબ આ ભારતીયોને બચાવવા, દોસ્તો સમજો, ભારતીયો ભારતમાં છે અથવા તો ભારતની બહાર છે તો એને બચાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય કોનો હોય છે તો કે ભારતીય સંરક્ષણ મંત્રાલયનો હોય છે સાહેબ. ડિફેન્સ મિનિસ્ટ્રીનો ઉદ્દેશ્ય હોય છે કે આપણે એને સહી સલામત રાખીએ. સાહેબ પાછો ક્વેશ્ચન થઈ રહ્યો છે કે ધારો કે કોઈ વિદેશી વ્યક્તિઓ ભારતમાં ફરવા આવી રહ્યા છે, ભારતમાં ફરી રહ્યા છે અને ફરતા ફરતા એ દિલ્હી અક્ષરધામ મંદિરમાં પહોંચે છે અને કોઈને કોઈ કારણોસર દિલ્હી અક્ષરધામ મંદિર જે છે હાઈજેક થઈ રહ્યું છે, આતંકવાદીઓ દ્વારા ઘેરાઈ રહ્યું છે. ડન. તો સાહેબ હવે એમાં ભારતીયો પણ છે અને ફોરેનર્સ પણ છે. સાહેબ તો આ બધાને બચાવવાની જવાબદારી કોની તો કે આપણી છે, કારણ કે એ લોકો ભારતમાં છે, અત્યારે ભારતની અંદર છે એ લોકો. સમજો છો? સેમ ભારતમાં અથવા તો ભારતની બહાર રહેલા ભારતીયોને બચાવવાની જવાબદારી રક્ષા મંત્રાલયની છે. જ્યારે કોઈ વિદેશી વ્યક્તિ ભારતની ધરતી ઉપર છે, ભારતની જમીન ઉપર છે તો એને બચાવવાની જવાબદારી પણ કોની છે? ભારતની છે. સમજો દોસ્તો? તો એક વસ્તુ આ નોંધજો તમે લોકો. ક્લિયર છે? તો કે કવી રીતે જે છે એ રક્ષા કરવાની હોય છે મુખ્ય 4 વસ્તુઓની: સંપ્રભુતાની, સીમાની, સરકારની અને લોકોની. આશા રાખું છું આપને બેઝિક કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થતા હશે તમારા અહીંયા. ડન છે. હવે સાહેબ જ્યારે તમે ડિફેન્સ શબ્દ સાંભળતા હો ને, ડિફેન્સ, ત્યારે તમારા ઝહનની અંદર, મગજની અંદર દોસ્તો, હૃદયની અંદર એક જ શબ્દ આવતો હોય છે કે સાહેબ ડિફેન્સ એટલે DRDO. જેમ કે આપણે સ્પેસ એટલે ઈસરો શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ, એમ ડિફેન્સ એટલે DRDO બોલીએ છીએ. તમે લોકોએ ભૂતકાળમાં જે આપણું સ્પેસ ટેકનોલોજીનો આખો 8-10 કલાકનો વિડીયો જોયો હશે, બહુ મસ્ત મજાનો, એમાં તમને એવું રિયલાઇઝ થઈ ગયું હશે કે સાહેબ સ્પેસ એટલે ખાલી ઈસરો નથી. ઈસરો અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરતી એક મુખ્ય સંસ્થા છે જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની અંતર્ગત આવે છે. હવે તો સાહેબ ઘણી બધી સંસ્થાઓ છે. VSSC છે, લિક્વિડ પ્રપલ્શન સેન્ટર મહેન્દ્રગીરી છે, બરાબર છે. તેના પર દોસ્તો જોવા જઈએ તો માસ્ટર કંટ્રોલ ફેસિલિટી કર્ણાટકમાં આવેલું હાસન છે. ક્લિયર છે? સ્પેસ એપ્લિકેશન સેન્ટર અહેમદાબાદ છે. ડન. સાહેબ તો આ અંતરિક્ષ ભવન બેંગલુરુ છે. તો આ બધા સાહેબ જે છે એ ક્યાંક ને ક્યાંક શું કરે છે તો કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત આવે છે. ડન છે? તો સાહેબ સેમ આ DRDO જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અંતર્ગત આવે છે. સમજો છો તમે? ટૂંકમાં ડિફેન્સ ક્ષેત્રે કાર્ય કરતી એક અગ્રીમ સંસ્થા છે. આથી જ આપણે ડિફેન્સ ક્ષેત્રે વાતો કરતી વખતે પ્રથમ પ્રાધાન્ય જે છે એક શબ્દ સ્વરૂપે DRDO ને આપતા હોઈએ છીએ. સાહેબ DRDO નું ફૂલ ફોર્મ, પૂરું નામ જે છે એ થશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. દોસ્તો મારી એક એવી સલાહ છે કે બને ત્યાં સુધી આપ લોકો ઇંગ્લિશ નામ યાદ રાખવાનું બધું પ્રિફર કરજો. તમને લોકોને એનો ફાયદો થશે, નામ યાદ રાખવામાં પણ સરળતા થશે અને ફૂલ ફોર્મ તમને એક મસ્ત રીતે યાદ રહી જશે. ક્લિયર છે? તો સાહેબ અહીંયા ગુજરાતીના થોડુંક ટિપિકલ પડે છે. સંરક્ષણ, સંશોધન અને વિકાસ સંગઠન જે છે એ DRDO નું ગુજરાતી પૂરું નામ છે. દોસ્તો 1 જાન્યુઆરી 1958 ની અંદર DRDO ની સ્થાપના કરવામાં આવી હતી. ડન છે?
સાહેબ બીજું સાહેબ કે જેમ આપણે ઈસરો ભણ્યા હતા તો ઈસરોનું સાહેબ મોટો મુખ્ય ધ્યેય વાક્ય માનવ જાતિના વિકાસમાં અવકાશ ટેકનોલોજી આવું હતું સાહેબ. તો DRDO નું પણ ધ્યેય વાક્ય છે મોટો છે, સંસ્કૃતમાં કહીએ છીએ બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, એટલે કે શક્તિનું મૂળ જે છે એ વિજ્ઞાનમાં રહેલું છે દોસ્તો. એ DRDO નો મોટો છે, બરાબર. DRDO નું એ ધ્યેય વાક્ય છે. ક્લિયર છે સાહેબ. DRDO બાદ બીજી કોઈ મહત્વની સંસ્થા જે છે ડિફેન્સ ક્ષેત્રે કામ કરતી, તો જી હા દોસ્તો એ છે HAL એટલે કે હેલ, એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. બીજી સંસ્થા છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. દોસ્તો આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના જે છે તે 1964 માં 1964 માં આપણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના કરીએ છીએ. આનું હેડક્વાર્ટર વડુ મથક દોસ્તો બેંગલુરુમાં આવેલું છે. અને આ હેલ જે છે એનો સમાવેશ આપણે નવરત્ન કંપનીઓમાં કરીએ છીએ દોસ્તો. દોસ્તો આ ભારતની નહીં પણ વિશ્વની સાહેબ એક પ્રમુખ એરોનોટિકલ કંપનીઓમાંની એક છે સાહેબ. નવરત્ન, મિનિરત્ન, મહારત્ન ઇકોનોમિક્સના ટોપિકો છે સાહેબ, અર્થશાસ્ત્રના ટોપિકો છે. એ કોઈ કંપનીને અમુક ટકાથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના માટે પરમિશન લેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી સાહેબ. અને પ્રોગ્રેસ ફટાફટ થઈ શકે એ હેતુથી આવા ઉદ્દેશ્યો, આવા જે ટેગલાઇન જે છે એ આપવામાં આવતી હોય છે સાહેબ. એક ક્વેશ્ચન થઈ રહ્યો છે કે આ હેલ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો સાહેબ હેલનું મુખ્ય કાર્ય વિવિધ પ્રકારના લડાકુ વિમાનો બનાવવા, હેલિકોપ્ટરો બનાવવા અને તેનાથી સંબંધિત જે એન્જિનો હોય. દોસ્તો આપણે જ્યારે મેં તમને 2 એન્જિન જે છે એ સ્પેસ ટેકનોલોજી બનાવતી વખતે બનાવ્યા હતા, ત્યારે અહીંયા નહીં ભણાવું. તમારે લોકો જો એન્જિન જોવા છે તો આપણા જઈ શકો છો જૂના લેક્ચરોમાં અને સ્પેસ ટેકનોલોજીમાં બંને એન્જિન ભણી શકશો. અથવા તમે ફ્રીમાં સાહેબ યુટ્યુબ ઉપર લખશો લક્ષ્યમ એકેડમી વિમલ સર આવું લખશો તો એ તમને એ મસ્ત મજાનું સાહેબ ફ્રીની અંદર જોવા મળી જશે. ડન છે તે ભાઈ. એન્જિનો જોયા હતા આપણે, તમને ખ્યાલ હોય તો એક જોયું તો આપણે રેમજેટ એન્જિન, એક જોયું તો આપણે રેમજેટ એન્જિન, અને બીજું દોસ્તો જોયું તો આપણે સ્ક્રેમજેટ એન્જિન. આ બંને એન્જિનો બહુ ડિટેલમાં આપણે સમજાતા સાહેબ. એક સુપરસોનિક સ્પીડથી કામ કરશે, એક હાઇપરસોનિક સ્પીડથી કામ કરશે. એનું આખું ડિટેલ એન્જિનિયરિંગ જે છે મેં તમને ત્યાં આપેલું છે. ડન છે સાહેબ. આની સાથે સંકળાયેલા જે ઉપકરણો અને સાધનો છે, ડન, સ્પેર પાર્ટ્સ જે છે ડિઝાઇન બનાવી એનું નિર્માણ કરવું, આ બધું કામ જે છે એ કોણ કરશે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરશે. ડન છે. ચાલો દોસ્તો આગળ વધીએ છીએ. HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બાદ જે છે એ બીજી સંસ્થા, ડન દોસ્તો. એક બીજી વસ્તુ દોસ્તો કે આ હેલ જે છે, હેલ, ડન, એ ખાલી બનાવતી નથી દોસ્તો, સમજો. એક બહુ મસ્ત મહત્વનો મુદ્દો આપણા અહીંયા છે, સારું થયું વચ્ચે આવી ગયો. ક્લિયર સાહેબ. તમે એવું સમજતા હશો, સાંભળતા હશો સાહેબ કે ભાઈ અમેરિકા છે ને, અમેરિકાની અંદર જે ડિફેન્સ ક્ષેત્રના કારખાનાઓ છે, કંપનીઓ છે, એ આપણને સૌથી વધુ જોવા મળે છે. એની પાછળનું દોસ્તો કારણ એ છે કે એ આટલી બધી બંદૂક, આટલા બધા મિસાઇલ્સ અમેરિકા બનાવે છે તો એ માત્ર પોતાના માટે નથી બનાવતું, એ એની આ ટેકનોલોજીને બહાર વેચી રહ્યું છે. તો સેમ ભારત દેશ પણ આ જ મુદ્દો કરે છે. ભારત દેશ શું કરે છે તો આપણી જે હેલ છે આ બધી વસ્તુ બનાવશે તો બધી આપણે પોતા માટે નહીં બનાવે છે, બહાર વેચશે, બહારથી પૈસા વધુ આવશે અને વધુ પૈસાના કારણે આપણે એ પૈસાને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર જે છે એ ડાયવર્ટ કરી શકીશું, ત્યાં એને ઉપયોગમાં લઈ શકીશું. તો દોસ્તો આ જ હેતુથી ભારત દેશ જે છે એમાં રહેલી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે છે એ 20 થી વધુ રાષ્ટ્રો જે છે, દેશો જે છે એમાં પોતાની પ્રોડક્ટ્સ જે છે એનો નિકાસ કરી રહી છે. દોસ્તો આપણે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે સ્પેસ ડિપાર્ટમેન્ટની અંદર આપણે જે ભણતા હતા કે જે ઉપગ્રહ મોકલવા માટેનું જે માળખું હોય, લોન્ચિંગ પેડ જે હોય, બરાબર છે, ઔદ્યોગિક અને મરીન ગેસ એન્જિન હોય છે, બરાબર છે, આ બધું બનાવવા પણ પાછળ કોણ જવાબદાર છે તો કે હેલ જવાબદાર છે. એટલે કે હેલે અંતરિક્ષ વિજ્ઞાન કાર્યક્રમની અંદર આ બધા ભાગો બનાવેલા છે. ડન છે દોસ્તો. આ પણ આપણે યાદ રાખીશું. કાલે કદાચ તમને પૂછી લઈએ સ્પેસ ટેકનોલોજીના ક્વેશ્ચનની અંદર ડિફેન્સ ટેકનોલોજી એડ કરવું હોય તો એવું કરશે સાહેબ, વિધાનમાં તમને એવું નાખી દેશે કે ઉપગ્રહોના સ્પેર પાર્ટ્સ તેમજ લોન્ચિંગ પેડ જે છે એની ડિઝાઇન તેમજ ઉપકરણો બનાવવાનું કાર્ય હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા થઈ રહ્યું છે. દોસ્તો આ વાત સત્ય છે. આ વાત કેવી છે? સત્ય છે દોસ્તો. ચાલો તેના આફ્ટર આવે છે ભારત ડાયનામિક્સ લિમિટેડ. ભારત ડાયનામિક્સ લિમિટેડ દોસ્તો, બરાબર છે. સેમ દોસ્તો કે ભારત ડાયનામિક્સ લિમિટેડ આની સ્થાપના કરીએ છીએ આપણે 1970 ની અંદર. એનું હેડક્વાર્ટર વડુ મથક જે છે એ છે હૈદરાબાદ, જે આવેલું છે તેલંગાણાની અંદર. દોસ્તો પેલી જે છે એ મિનિરત્ન, આ પણ દોસ્તો મિનિરત્ન કંપની છે. ક્લિયર છે. BDL એ ભારત દ્વારા વિકસિત મિસાઇલોના ઉત્પાદન માટેની એક મુખ્ય એટલે કે નોડલ એજન્સી છે, જે ભારતીય
સશસ્ત્ર દળો માટે વિવિધ પ્રકારની મિસાઇલનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે સાહેબ, બરાબર છે. જેવી કે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, જમીનથી જમીન, જમીનથી હવામાં, જમીનથી પાણીમાં પ્રહાર કરનારી મિસાઇલ સિસ્ટમ, લોન્ચર્સ બનાવશું, પાણીની અંદર પ્રહાર કરનારા સાહેબ હથિયારો જેને આપણે બોલીએ છીએ ટોર્પીડો. શું બોલાશે દોસ્તો? એને ટોર્પીડો બોલનાશે સાહેબ. દુશ્મનોને ભટકાવનારી મિસાઇલો બનાવીએ છીએ. તમે લોકોએ પેલું ફાઇટર ફિલ્મ જોયું હશે, જે હમણાં થોડા સમય પહેલા રિલીઝ થયું છે ભાઈ, ઋતિક રોશનનું. એ ફિલ્મમાં તમે એવું જોતા હશો, ટ્રેલરમાં તમે જોતા હશો, તો તમે સાહેબ તમે ડિફેન્સના અમુક વિડીયોમાં એવું જોયું હશે કે કોઈ ફાઇટર પ્લેન જઈ રહ્યું છે, એની પાછળ જો બીજું ફાઇટર પ્લેન આવી રહ્યું છે, તો બીજું ફાઇટર પ્લેન જે છે એ અહીંથી મિસાઇલ લોક કરી અને આ ફાઇટર પ્લેનને જ્યારે મારવાનો પ્રયત્ન કરશે. દોસ્તો આમાંથી જે મિસાઇલ નીકળતી હોય ને, એ મિસાઇલ આ ફાઇટર પ્લેનની પાછળથી જે એન્જિનમાંથી જે હીટ નીકળી રહી હોય છે, આ હીટમાંથી જે ઇન્ફ્રારેડ કિરણો નીકળી રહ્યા હોય છે એને ફોલો કરતી હોય છે. જેના કારણે કદાચ તમને વિચાર એવો હશે કે એવું કેમ થતું હશે કે મિસાઇલ મૂવમેન્ટ કરે સાહેબ, તો અહીંયા રહેલી માફ કરશો, ફાઇટર પ્લેન મૂવમેન્ટ કરશે, ભારે મિસાઇલ પણ મૂવમેન્ટ કરશે. તો આને એવી રીતે સેટ કરવામાં આવેલી હોય છે દોસ્તો. આને ફાયર એન્ડ ફોરગેટ ટાઈપની મિસાઇલ બોલવામાં આવે છે, જે આપણે આગળ મિસાઇલોની અંદર હું તમને સમજાવીશ. ડન છે સાહેબ. તો સાહેબ એને તો ખાલી આ મિસાઇલનો તો ખાલી હીટ સાથે જ મતલબ છે. તો શું કરશું આપણે? આ જે ફાઇટર પ્લેન જે છે, જેવી એને ખબર પડશે કે પાછળથી કોઈ મિસાઇલ આવી રહી છે, તો એ સીધું શું કરશે? તો પોતાની અંદરથી ઘણા બધા તિખારાઓ જે છે, અગ્નિ જે છે, એ અલગ અલગ દિશાઓમાં છોડવાનો પ્રયત્ન કરશે, જેના કારણે પાછળ આવેલી મિસાઇલ કન્ફ્યુઝ થઈ જશે કે આ ફાઇટર પ્લેન જઈ કઈ દિશામાં રહ્યું છે. જેના કારણે કોઈ એક એવા તિખારા અથવા કોઈ એક એવી અગ્નિ અથવા હીટ સાથે ભટકાઈ અને મિસાઇલ ત્યાં ફૂટી જશે. તો કોને બોલીએ છીએ? દુશ્મનની મિસાઇલને ભટકાવનારી સિસ્ટમ. જે પણ કોણ બનાવશે? તો કે BDL, ભારત ડાયનામિક્સ લિમિટેડ બનાવશે દોસ્તો. ડન છે. તો આ બધું આ બનાવી રહ્યું છે સાહેબ, બરાબર છે. ચલો સાહેબ, મેં 5 મિસાઇલો લખેલી છે, જે હું તમને ડિટેલમાં સમજાવવાનો છું. પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, આકાશ, નાગ, પાટણ, આ બધી મિસાઇલો જે આપણે આગળ ભણવાના છીએ એ બધી BDL દ્વારા બનાવવામાં આવેલી છે. ક્લિયર? ચાલો દોસ્તો આગળ વધીએ સાહેબ. હવે જે સમજવા જઈ રહ્યા છીએ એ મુખ્ય મુદ્દો છે મિસાઇલ ટેકનોલોજી, બરાબર છે. આપણે ડિફેન્સ એટલે એક જ વસ્તુ સમજતા હોઈએ છીએ, મિસાઇલ. સાહેબ મિસાઇલના વિવિધ પ્રકારો આપણે જોવાના છે કે ભાઈ મિસાઇલના ટાઈપ્સ કેવા હોય છે. બીજું સાહેબ, લોન્ચ મોડના આધારે કેટલા પ્રકાર પડે છે, રેન્જના આધારે કેવા પ્રકાર પડે છે, પ્રપલ્શન સિસ્ટમના આધારે કેવા પ્રકાર પડે છે, અને ગાઈડન્સ સિસ્ટમના આધારે કેવા પ્રકાર પડે છે. તો આ પ્રકારો હાલ અહીંયા ચર્ચા નથી કરતા, અને 1 by 1 જે છે એ આગળ લેક્ચરમાં ચર્ચા કરીએ છીએ આપણે. ક્લિયર છે? ચાલો સાહેબ, પહેલું છે ટાઈપ્સના આધારે, બરોબર છે સાહેબ. 2 ટાઈપ્સની મિસાઇલ હોય તો સમજો. મિસાઇલ 2 ટાઈપની હોય છે. એક હોય છે બેલેસ્ટિક મિસાઇલ અને બીજી હોય છે ક્રૂઝ મિસાઇલ. દોસ્તો યાદ રાખજો, એક હોય છે બેલેસ્ટિક મિસાઇલ અને એક હોય છે ક્રૂઝ મિસાઇલ. બંને મિસાઇલો સમજવામાં બહુ સહેલી છે સાહેબ. બેલેસ્ટિક મિસાઇલ એટલે શું? તો કે આ મિસાઇલ જે છે એ ગુરુત્વાકર્ષણ બળના નિયમનો ઉપયોગ કરી અને પોતાનું કાર્ય કરશે. એટલા માટે સાહેબ આ મિસાઇલનું શું કરશું આપણે? જો કોઈ આપણો ટાર્ગેટ, જો કોઈ દુશ્મન એ મૂવમેન્ટ કરી રહ્યો નથી, આપણે જે ટાર્ગેટ, જે વસ્તુ હિટ કરવી છે એ મૂવમેન્ટ કરી રહી નથી, તો આપણે ફરજિયાતપણે બેલેસ્ટિક મિસાઇલનો યુઝ કરીશું. કારણ કે આ મિસાઇલ શું કરશે? જ્યારે આ બ્લુ લાઇન તમે જોઈ રહ્યા છો એ બેલેસ્ટિક મિસાઇલની પાથ લાઇન છે, એ પાથ છે એનો. આ બેલેસ્ટિક મિસાઇલ જ્યારે દોસ્તો અહીંયાથી ઉપડશે ત્યારે આ બેલેસ્ટિક મિસાઇલ સૌપ્રથમ પોતાના સિંગલ સ્ટેજ અથવા ડબલ સ્ટેજ એન્જિન દ્વારા, ફ્યુલ દ્વારા, સિંગલ સ્ટેજ અથવા ડબલ સ્ટેજ ફ્યુલ દ્વારા જે છે ગતિ કરતું પૃથ્વીની સપાટીથી 1400 કિલોમીટર જેટલો એક પીક જે છે હાંસલ કરી લેશે. એટલું વધુ ઊંચાઈ પર જતું રહેશે. હવે સ્વાભાવિક વાત છે સાહેબ, અહીંયાથી જે સ્પીડથી ગયું છે, હવે તમે શું સમજો કે અહીંયા આ મિસાઇલની અંદર કાં તો હું રામજેટ અને કાં તો હું સ્ક્રેમજેટ એન્જિન ફિટ કરીશ, કાં તો હું રેમજેટ કાં તો હું સ્ક્રેમજેટ એન્જિન ફિટ કરીશ. જેના કારણે કાં તો આ સુપરસોનિક અને કાં તો આ હાઇપરસોનિક ગતિથી અહીં ગતિ કરતું જશે. જેવું એ 1400 કિલોમીટરના પીક પોઈન્ટ ઉપર પહોંચશે કે ત્યાં સુધીમાં એ એન્જિનની અંદર ફ્યુલ પૂરું થઈ ગયું હશે. હવે સાહેબ જે એન્જિનમાં જે તબક્કામાં ફ્યુલ પૂરું થઈ ગયું છે, આપણે સ્પેસ ટેકનોલોજીમાં ભણ્યા હતા કે વજન ઘટાડવા માટે આપણે એ તબક્કાને છૂટો પાડી દઈએ છીએ, ફેંકી દઈએ છીએ. આથી વજન ઘટશે અને સ્પીડ વધશે. અને આ જ વસ્તુ થવાના કારણે આ જ્યારે મિસાઇલ અહીંયા પહોંચે છે ત્યારે માત્ર ને માત્ર એમાં રહેલા વોરહેડ, મિત્રો યાદ રાખજો, વોરહેડ
શબ્દનો અર્થ થાય દારૂ ગોળાઓ. માત્ર ને માત્ર આ દારૂ ગોળાઓ વધ્યા હશે અને આ જે દારૂ ગોળાઓ જે છે એ અહીંયા જો છોકરાઓ અહીંયાથી એન્જિન બંધ થઈ જઈ રહ્યું છે. ડન છે. તો હવે ગ્રેવિટેશનલ ફોર્સનો ઉપયોગ કરી અને ફરી પાછું પૃથ્વીની અંદર એટમોસ્ફિયરમાં એન્ટર થશે. જેટલી સ્પીડ અહીંયાથી આવી રહી છે એથી વધુ સ્પીડ સમયાંતરે વધતી જશે, જેને આપણે બોલીએ છીએ એક્સલરેટ એટલે કે પ્રવેગ. પ્રવેગ સાહેબ ઉત્પન્ન થશે. વેગમાં થતા સતત વધારાને પ્રવેગ બોલાય. ડન છે. ધોરણ 9 માં વિજ્ઞાનમાં ભણવામાં આવે દોસ્તો, બરાબર છે. ઇંગ્લિશમાં એને બોલાય એક્સલરેટ, એટલે સંજ્ઞા છે એની એ. તમે જ્યારે ગાડી લઈને જઈ રહ્યા હો છો, 2 વ્હીલ કે 4 વ્હીલ છે, એમાં તમે ગાડીમાં એક્સલરેટર આવે, એક્સલરેટર એ તમે દબાવો છે એટલે તમારી સ્પીડમાં સતત વધારો થાય. સેમ એવી રીતે અહીંયાથી જે મિસાઇલ નીચે આવી રહી છે એ ગ્રેવિટેશનલ ફોર્સના કારણે ખેંચાઈ રહી છે, જેના કારણે સ્પીડમાં સતત વધારો થશે અને આ મિસાઇલ જે છે એ દુશ્મનનું કોઈ ટાર્ગેટ છે, કોઈ શસ્ત્રાગાર છે, કોઈ ટેન્ક છે, કોઈ ટાપુ છે અથવા તો કોઈ એ જગ્યા પર રહેલી છાવણીઓ છે તો એને તોડવા માટે સક્ષમ સાહેબ છે, એ તોડી પાડશે. સમજો દોસ્તો, એ શું કરશે? તોડી પાડશે. ક્લિયર છે દોસ્તો? આ વાત કરી મેં જે ટાર્ગેટ તમારો ફિક્સ છે, મૂવમેન્ટ નથી કરતો એના માટેની વાત કરી. પણ જો તમારો ટાર્ગેટ મૂવમેન્ટ કરી રહ્યો છે, એટલે કે તમારે દુશ્મનની ટેન્ક તોડી પાડવી છે, દુશ્મનનું યુદ્ધ જહાજ તોડી પાડવું છે, ડન છે, દુશ્મનનું ફાઇટર પ્લેન તોડી પાડવું છે, તો આના માટે હવે આપણે બેલિસ્ટિક મિસાઇલનો યુઝ નહીં કરી શકીએ, કારણ કે તમે મિસાઇલ જેવી છોડશો ને એ ભેગું જ પેલો ટાર્ગેટ તેથી પોતાનું સ્થાન બદલી ગયો હશે તો મિસાઇલ ફેલ જશે. દોસ્તો આના માટે બીજી મિસાઇલ આવે જેનું નામ છે ક્રૂઝ મિસાઇલ. બીજી મિસાઇલ આવશે જેનું નામ છે ક્રૂઝ મિસાઇલ, યાદ રાખજો. ડન. આ છે બેલિસ્ટિક મિસાઇલ. પેલી મિસાઇલ જે બ્લુમાં જોઈએ છીએ એ છે બેલિસ્ટિક અને બીજી મિસાઇલ જે છે એને બોલીએ છીએ આપણે ક્રૂઝ મિસાઇલ. ડન. બીજી મિસાઇલ આવશે ક્રૂઝ મિસાઇલ. ડન છે. ક્રૂઝ મિસાઇલ. તો ક્રૂઝ મિસાઇલ કેવી હોય તો કે એ એક ઝાડ કરતા પણ ઓછી ઊંચાઈથી, એક વૃક્ષ કરતા પણ ઓછી ઊંચાઈએ જતી હોય, ઇટ મીન્સ કે બહુ નીચે ચાલશે દોસ્તો. બીજું દોસ્તો એક સમજો, બેલિસ્ટિક મિસાઇલ જે છે એ ગાઈડેડ હોતી નથી. ગાઈડેડ નથી એનો મતલબ શું થાય કે જે ધારો મિસાઇલ એક સમયે ઉપર પહોંચી ગઈ પછી તમને એવું વિચાર આવે છે કે ભાઈ નહીં, આપણે અહીંયા ટાર્ગેટ નથી, ટાર્ગેટ તો આપણું છે આગળ છે, આપણે કીધું કે આગળ મિસાઇલ જવા દેવી છે, નહીં સાહેબ ત્યાં નહીં જાય. હવે તમે એને ગાઈડ કરી શકતા નથી સાહેબ, બરાબર છે. જ્યારે ક્રૂઝ મિસાઇલ દોસ્તો જે હોય છે એ કેવી હોય છે તો કે એ હોય છે ગાઈડેડ, બરાબર છે. તો તમે દિશા નિર્ધારણ કરી શકો છો, તમે એની દિશામાં ફેરફાર કરી શકો છો. સમજ્યા મુદ્દાને? તો સાહેબ વૃક્ષ જેટલી ઓછી ઊંચાઈથી જશે, જેના કારણે આને તમે રડારની અંદર પકડી શકશો નહીં. સાહેબ જ્યારે આ ઉપરથી આવી રહી છે, જો કોઈ રાષ્ટ્રનું રડાર સાહેબ શક્તિશાળી છે તો આ મિસાઇલ જે છે એ રડારની અંદર પકડાઈ જશે, આ મિસાઇલ રડારમાં પકડાઈ જશે. તમે લોકો થોડા સમય પહેલા જ સાહેબ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે યુદ્ધ થયું હતું સાહેબ, તમે જોયું હશે કે પેલેસ્ટાઇને હજારોની સંખ્યામાં 5,000 પ્લસ જેવી મિસાઇલો જે છે એ ઇઝરાયલ પર ફેંકી દીધી હતી. અને તમે એક બહુ ફેમસ શબ્દ પણ સાંભળ્યો હશે કે ઇઝરાયલ રાષ્ટ્ર જે છે એ મોટા ભાગનું એક આયરન ડોમ સિસ્ટમથી રક્ષિત કરવામાં આવેલું છે. દોસ્તો આપણે આપણું દિલ્હી જે છે એને પણ આયરન ડોમ સિસ્ટમથી રક્ષિત કરેલું છે. ડન છે દોસ્તો. અહીંયા આ આયરન ડોમ સિસ્ટમ હોય છે, શું હોય છે તો કે ભાઈ આખા રાષ્ટ્રને એક રડારથી કવર કરી દેવામાં આવે છે કે જેના કારણે જો આની અંદર જો કોઈ મિસાઇલ પ્રવેશે તો આ રડાર સાથે સંકળાય. 2 મિનિટ દોસ્તો માની લો કે આ કોઈ રડાર છે, ડન, અને રડાર સાથે અહીંયા એક મોબાઈલ લોન્ચ મિસાઇલ સિસ્ટમ ગોઠવેલી છે. તો જેવું આ રડાર જે છે એ આ મિસાઇલને ડિટેક્ટ કરશે, ભેગું આ રડાર આ મોબાઈલ લોન્ચર્સને આદેશ આપશે અને અહીંયાથી જે મિસાઇલ જે છે એ છૂટી અને આ મિસાઇલને પૃથ્વીની સપાટીથી 2 કે 3 કિલોમીટરની ઊંચાઈ પર તોડી પાડશે. સમજો છો? આ સિસ્ટમ રડારની હોય છે અને આ જે આપણે આખું કવચ બનાવ્યું આ કવચને બોલાય છે આયરન ડોમ સિસ્ટમ અને બોલાય છે આયરન ડોમ સિસ્ટમ બોલીએ છીએ આપણે, જે ઇઝરાયલ પાસે છે. ભારતમાં દિલ્હી ઉપર પણ આવું કરવામાં આવેલું છે. ડન. તો આ જે મિસાઇલ રડારમાં આવી જશે, જ્યારે આ મિસાઇલ દોસ્તો બહુ નીચેથી જઈ રહી છે જેને રડારમાં પકડવી અઘરી છે, ઘડીક તમે રડારમાં પકડી શકશો નહીં. ડન છે. બીજી વસ્તુ દોસ્તો, આ જે મિસાઇલની સ્પીડ આની સરખામણીમાં આની સ્પીડ કેવી હશે તો કે ઓછી હશે. પણ ક્રૂઝ મિસાઇલનો ફાયદો એ છે, ક્રૂઝ મિસાઇલ જે છે એ એકવાર કોઈ ટાર્ગેટને નિશ્ચિત કરી લેશે પછી ટાર્ગેટ મૂવમેન્ટ કરશે તોય એને તોડી પાડવા સક્ષમ છે, તોય એને આ મિસાઇલ જે છે તોડી પાડવા 100% સક્ષમ છે સાહેબ.
સમજાય મુદ્દાને? સાહેબ પહેલો પ્રકાર તમને સમજાણો હશે કે આનો ટાઈપ્સ જે છે, નંબર 1 બેલાસ્ટિક, નંબર 2 ક્રૂઝ. આ બે જ પ્રકારની મિસાઇલો હોય છે સાહેબ. ક્લિયર છે? ચાલો દોસ્તો આગળ વધીએ. તો આના બાદ બીજો મુદ્દો છે, બરાબર છે, લોન્ચ મોડના આધારે કેવા પ્રકાર પડે છે. તમે ક્યાંથી મિસાઇલને લોન્ચ કરી શકો? સાહેબ આ તો બહુ ઈઝી છે, યાદ રાખી લેવાનું. આ વસ્તુ યાદ રાખવાની, જમીન, હવા અને પાણી. સાહેબ આ બધાને એકબીજાને આડાઅવળા કરી લેવાના. જેમ કે સાહેબ આ મિસાઇલ જે છે એને લોન્ચ કરી શકાય જમીનથી હવામાં, જમીનથી જમીન પર અને જમીનથી પાણીમાં. સેમ હવાથી હવામાં, હવાથી જમીન પર અને હવાથી પાણીમાં. સીધું સાહેબ પાણીથી પાણીમાં, પાણીથી જમીન પર અને પાણીથી હવામાં. સાહેબ આવી રીતે પ્રકાર સેવ થઈ ગયા છે. બહુ ઈઝી છે, સહેલું છે, ડિટેલમાં નથી જતા આની અંદર. ડન છે? ચાલો દોસ્તો ધેન આફ્ટર રેન્જના આધારે તે પ્રકાર પડે. રેન્જના આધારે. ક્લિયર છે? જેમ કે સાહેબ મુખ્ય 4 પ્રકાર રેન્જના આધારે પડે છે. મુખ્ય 4 પ્રકાર રેન્જના આધારે પડશે. દોસ્તો પહેલું આવશે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, બીજું આવશે મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, ત્રીજું આવશે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ અને ચોથું આવશે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ. ડન. બહુ સહેલા દોસ્તો છે, યાદ રાખજો. એવી મિસાઇલ કે જેની મારક ક્ષમતા 1000 કિલોમીટરથી ઓછી છે. સમજો છો? તો એવી મિસાઇલને બોલવામાં આવશે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ. ટૂંકમાં બોલશું આપણે SRBM. બીજો મુદ્દો છે એવી મિસાઇલ કે જેની મારક ક્ષમતા 1000 કિલોમીટરથી 3000 કિલોમીટર સુધીની છે. તો એવી મિસાઇલને બોલશું મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કે MRBM. ત્રીજો મુદ્દો છે, જો પહેલામાં તમે 1000 ની અંદર હતા, બીજામાં 1 થી 3 સુધી ગયા, ત્રીજામાં 3 થી જ ઉપાડશું પાછું આપણે, એટલે કે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ એટલે કે IRBM, જેની મારક ક્ષમતા હોય છે 3000 કિલોમીટરથી 5500 કિલોમીટર સુધીની. ડન છે? તે અહીંયા 5500 ઉભા રહ્યા, તો 55 સુધી પાછું નેક્સ્ટમાં સ્ટાર્ટ કરશું. આવશે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ એટલે કે આંતર મહાદ્વીપીય મિસાઇલ છે. આ મિસાઇલ કે જેની મારક ક્ષમતા દોસ્તો હોય છે 5500 કિલોમીટરથી વધુની. મારક ક્ષમતા કેવી હશે? 5500 કિલોમીટરથી વધુની. દોસ્તો આ જ મુદ્દો તમને કામ લાગશે કરંટ અફેર વાંચતા હશો ને ત્યારે. એવું લખેલું આવે કે ભારત દેશે અગ્નિ 6 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું અને આ મિસાઇલની મારક ક્ષમતા 8000 થી 10000 કિલોમીટરની છે. તો તમને સીધું ક્લિક થશે કે સાહેબ જો આની મારક ક્ષમતા 8000 કિલોમીટરની હોય સાહેબ તો આ 5500 થી વધ્યું, આ 5500 થી વધી ગયું. જો 5500 થી વધ્યું હોય તો આ મિસાઇલ જે છે એ રેન્જના આધારે કયા ટાઈપમાં આવશે? તો એ આવશે ICBM ટાઈપમાં આવશે. સમજાય મુદ્દાને? અથવા સાહેબ ત્યાં એવું લખેલું આવે કે ભારત દેશે લોન્ચ કરેલી અથવા સફળ પરીક્ષણ કરેલી મિસાઇલ જે છે અગ્નિ 6 એ ICBM ટાઈપની મિસાઇલ છે. તમને સીધું ક્લિક થશે કે સાહેબ આ તો ICBM ની વાત કરે છે. ICBM એટલે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ, આંતર મહાદ્વીપીય મિસાઇલની વાત થઈ રહી છે. જો આ ICBM ટાઈપની મિસાઇલ હોય દોસ્તો તો એની મારક ક્ષમતા 5500 કિલોમીટરથી 100% વધુ હોવી જોઈએ, તો જ એને ICBM ટાઈપમાં એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ડન છે દોસ્તો? સાહેબ બહુ સહેલું છે, બહુ સહેલું છે. આપ માત્ર ને માત્ર લક્ષ્યમ એકેડમી સાથે જોડાયેલા રહો, વિમલ સર સાથે જોડાયેલા હશે, ગેરંટી આપું છું સાહેબ, બરાબર છે, કે સાયન્સ એન્ડ ટેક વિષયમાં તમારા એક પણ માર્ક્સ જે છે એ આપણે કપાવવા દેશું નહીં. માત્ર ને માત્ર તમારે કરવાનું શું છે? બેઝ મસ્ત સમજવાનો છે, કરંટ અફેર કરવાનો છે. એટલું કરી લેશો, જૂના પેપરો સોલ્વ કરશો સાહેબ, તો તમને ગેરંટી આપું છું કે વાંધો આવશે નહીં સાહેબ. ક્લિયર છે? આપણે એવો પ્રયત્ન દોસ્તો કરી જ રહ્યા છીએ તમારા માટે કે યુટ્યુબ પર લક્ષ્યમ એકેડમીની અંદર જે છે તમારા માટે જે છે એ કરંટ અફેરના પ્રશ્નો લઈ આવીએ, કરંટ અફેરને સમજાવવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને તમારી એ સમસ્યા પણ દૂર થઈ જશે. ધીમે ધીમે આવા બધા વિષયો જે છે ક્યાંક ને ક્યાંક આપણે લાવવાનો પ્રયત્ન કરીશું. ડન છે? ચાલો દોસ્તો આગળ વધવા જઈ રહ્યા છીએ. તો આપણે રેન્જ દોસ્તો જોઈ લીધી, 4 રેન્જ જોઈ. શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ સાહેબ 4 રેન્જ જોઈએ આપણે. શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ. આપણે 4 મિસાઇલોનો પ્રકાર જોયા સાહેબ. એ યાદ રાખવું પણ ઈઝી છે. 1000 ની અંદર 1 થી 3, 3 થી 5500, 5500 થી ઉપર. ડન દોસ્તો? બહુ સહેલું. ચલો આગળ વધીએ. સાહેબ ભારતના મિસાઇલની વાત કરવાની શરૂઆત કરવાની છે. મિસાઇલ ટેકનોલોજીની આપણે વાત કરવાની શરૂઆત કરવાનું છે, બરોબર છે સાહેબ. ભારતમાં મિસાઇલ મેન તરીકે આપણે ઓળખીએ છીએ ડોક્ટર APJ અબ્દુલ કલામને. ડન. એક બહુ મહત્વનો મુદ્દો સાહેબ છે. મેં તમને વાત હમણાં હું તમને કરતો હતો ઓપરેશન એરલિફ્ટ, મિશન એરલિફ્ટની તમને વાત કરતો હતો. ડન સાહેબ. 1981 ની અંદર 1981 ની અંદર 1981 માં સિરિયા વોર થાય છે. 1981 માં સિરિયા વોર, બગદાદ નામનું જે શહેર છે, બગદાદ
નામનું જે શહેર છે, આ બગદાદ નામના શહેરને આઈએસઆઈએસ દ્વારા જે છે કબજે કરી લેવામાં આવે છે. આખા શહેરને હાઈજેક કરી લેવામાં આવે છે. આ જ શહેરની અંદર સાહેબ ઘણા ભારતીયો પણ ફસાયેલા હતા. ડન. તો સાહેબ આ ભારતીયોને બચાવવા માટે આપણે અહીંયાથી સાહેબ પ્લેન લઈને જઈ રહ્યા છીએ, મશીન ગન ને બંદૂક ને ગ્રેનાઇડ્સ દારૂગોળા બધું લઈને જઈએ છીએ બચાવવા માટે. મેં તમને શરૂઆતમાં વાત કરી હતી રક્ષા મંત્રાલય ભણાવતી વખતે કે ભારતના લોકોની રક્ષા કરવાની જવાબદારી ભારતના રક્ષા મંત્રાલયની છે, આવું આપણે જોયું હતું. બરાબર છે. તો એ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે બચાવવા માટે જઈ રહ્યા હોય છે. સાહેબ ઘણા પાકિસ્તાનીઓ પણ ફસાયેલા હોય છે. તો આ પાકિસ્તાનીઓ બચાવવા માટે એ લોકો ત્યાંથી આવે છે, ત્રિકમ ને પાવડા ને કોદારી ને એવું લઈને. ડન. સાહેબ ઘણા અમેરિકન્સ પણ ત્યાં ફસાયેલા હોય છે. તો અમેરિકન્સને બચાવવા માટે જે છે એ અમેરિકાના જે સૈનિકો છે આવી રહ્યા છે. દોસ્તો યાદ રાખજો, આ જે અમેરિકાના સૈનિકો આવ્યા હતા ને, બરાબર છે, એ ક્રૂઝ મિસાઇલ લઈને આવ્યા હતા. એ નાની નાની ફાયર એન્ડ ફર્ગેટ ટાઈપની મિસાઇલ લઈને આવેલા હતા, જેને બગદાદની ગલીઓની અંદર, શેરીઓની અંદર સાહેબ આ મિસાઇલને દોડવી હતી, દુશ્મનના જીપ પાછળ, દુશ્મનના બાઇક પાછળ, અને એને ત્યાં મારી બતાવ્યા હતા. ડન. સાહેબ આખું યુદ્ધ પૂરું થઈ ગયું, ભારતીયો પાછા ઘરે આવી જાય છે સાહેબ, બરાબર. ઓપરેશન એરલિફ્ટ અંતર્ગત કલામ સાહેબ જે છે વિચારે છે, ઘણા સમયથી કલામ સાહેબને DRDO ડિફેન્સ મિનિસ્ટ્રીમાં આવવાનું કહેવામાં આવતું હતું, પણ કલામ સાહેબ જે છે એ સ્પેસ ટેકનોલોજી હારે સંકળાયેલા હતા, સ્પેસ પ્રોગ્રામ હારે સંકળાયેલા હતા, એ કારણથી એ ડિફેન્સમાં થોડા કડીકમાં આવતા હતા નહીં. પરંતુ જેવી આ ઘટના ઘટે છે એટલે કલામ સાહેબ જે છે વિચાર, તો સમજો કલામ સાહેબની માસ્ટરી છે ને રોકેટ સાયન્સમાં હતી, રોકેટ સાયન્સની અંદર. અને સાહેબ આ જ રોકેટ સાયન્સ ક્યાંક ને ક્યાંક મિસાઇલમાં કામ લાગવાનું છે, જેથી કલામ સાહેબને ડિફેન્સમાં બોલાવવામાં આવી રહ્યા છે. એટલે કલામ સાહેબ વિચારે છે કે સાહેબ આ યુદ્ધથી, ચલો યુદ્ધ થયું એ ગોયરું, કઈ વાંધો નહીં, ચાલો ભારતીયો સહી સલામત પાછા આવી ગયા. પરંતુ આ યુદ્ધની અંદર જે પેલા અમેરિકન્સ લઈ આવ્યા હતા એવું હતું શું, એવું આપણે બનાવવું છે. દોસ્તો એ બનાવવા માટે કલામ સાહેબ જે છે એ ભારત દેશમાં 1983 ની અંદર જે છે એક પ્રોગ્રામ હાથ ધરે છે. 1983માં એક પ્રોગ્રામ સાહેબ હાથ ધરે છે, જે પ્રોગ્રામનું નામ હોય છે IGMDP, એટલે કે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. મિત્રો યાદ રાખજો, એક પ્રોગ્રામ હાથ ધરે છે જેનું નામ છે IGMDP, એટલે કે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. દોસ્તો એમાં હાથ ધરવામાં આવે છે. ડન છે દોસ્તો. આ પ્રોગ્રામ અંતર્ગત જે છે એ ભારત દેશમાં કુલ 5 પ્રકારની મિસાઇલ વિકસાવવાનો લક્ષ્યાંક હાથ ધરવામાં આવે છે. કુલ 5 પ્રકારની મિસાઇલ, 5 પ્રકારની મિસાઇલ, 5 મિસાઇલની 5 પ્રકારની મિસાઇલ વિકસાવવાનો લક્ષ્યાંક હાથ ધરવામાં આવે છે. બહુ ફેમસ નામ છે, શોર્ટકટ ટેકનિક છે યાદ રાખવાની, જેને આપણે યાદ રાખીએ છીએ પાટણના નામથી, PATAN, પાટણ નામથી યાદ રાખીએ છીએ. 5 મિસાઇલ કઈ કઈ? તો 5 મિસાઇલમાં P એટલે અહીંયા થશે પૃથ્વી, A એટલે અહીંયા થશે અગ્નિ, T એટલે અહીંયા થશે ત્રિશુલ, A એટલે અહીંયા થશે આકાશ, અને N એટલે અહીંયા થશે નાગ. સાહેબ આમ 5 પ્રકારની આ મિસાઇલ જે છે એ વિકસાવવાનો લક્ષ્યાંક જે છે એ રાખવામાં આવેલો હતો. ડન છે. અને દોસ્તો આ લક્ષ્યાંક સ્વાભાવિક વાત છે, કલામ સાહેબ હોય એટલે અધૂરું કઈ રહેતું જ નથી સાહેબ, બરાબર છે. તો આ લક્ષ્યાંક જે છે એ 2008 સુધીમાં પૂરો થઈ ગયો હતો. યાદ રાખજો, 2008 સુધીમાં આ લક્ષ્યાંક જે છે એ પૂરો થઈ ગયો હતો. આથી 2008 ની અંદર આ IGMDP નામના પ્રોગ્રામને સાહેબ બંધ કરી દેવામાં આવ્યો, ક્લોઝ કરી દેવામાં આવ્યો સાહેબ, બરાબર છે. અહીંયા આ પ્રોગ્રામ જે છે શરૂ થયો હતો અને અહીંયા એને બંધ કરી દીધો હતો. શું કામ? એને કારણ કે ભારત દેશ જે છે એને બ્રહ્મોસ મિસાઇલ ટેકનોલોજી તરફ આગળ વધવું હતું એટલા માટે. ક્લિયર છે? ચાલો દોસ્તો, આશા રાખું તમને સમજાતું હશે, બરાબર છે. આશા રાખું આપણા મગજમાં ઉતરતું હશે, આપની પરીક્ષામાં પૂછાય એ વેથી, એ સચોટ વેથી આપણે ભણી રહ્યા છીએ, બીજી વાતો કરી રહ્યા નથી, એક સચોટ વેથી ભણી રહ્યા છીએ દોસ્તો. આ જ રીતે ક્યાંક ને ક્યાંક તમે ભણો ને તો જ તમારા સમયનો બચાવ થાય, તમને ક્રીમ નોલેજ પ્રાપ્ત થાય અને તમે પરીક્ષા જે છે એ બહુ સરળતાથી પાસ કરી શકો. ડન છે દોસ્તો. આગળ વધીએ છીએ, પ્રોગ્રામ વિશે વાત કરીએ છીએ કે ભાઈ ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવવા માટે જુલાઈ 1983માં IGMDP નામના પ્રોગ્રામની શરૂઆત કરેલી હતી. મેં ફરી પાછું કીધું, ઇંગ્લિશ નામ યાદ રાખવા સહેલા રહેશે. જો ગુજરાતી નામ એવું થાય, સમન્વિત નિર્દેશિત મિસાઇલ વિકાસ કાર્યક્રમ. આના કરતા દોસ્તો હું બોલવું સારું, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ.
ની જવાબદારી દોસ્તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ, આઉલ પાકિલ જૈનુલાબ્દીન અબ્દુલ કલામ સાહેબને સોંપવામાં આવી સાહેબ. ડન સાહેબ. આ જવાબદારી જે છે એ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ના સંયુક્તપણે સાહેબ એના નેતૃત્વમાં કરવામાં આવેલી હતી. ડન છે. અને દોસ્તો આવી જ રીતે ક્યાંક ને ક્યાંક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ જે છે એને ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ પાંચ મિસાઇલ જે છે એ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના નેતૃત્વમાં એનો વિકાસ કરવામાં આવેલો હતો એટલા માટે. ડન છે સાહેબ. આજે પાંચ મિસાઇલ જે છે એ આપણે હમણાં જોયું, આગળ મેં લખીને સમજાવ્યું હતું સાહેબ કે પાટણ, પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, આકાશ, નાગ. જેમાંથી પૃથ્વી મિસાઇલ જે છે એમાંથી દોસ્તો યાદ રાખવું, અહીં જમીનની વાત થઈ રહી છે તો નામ યાદ રાખવું. પૃથ્વી એટલે જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલ. દોસ્તો બીજું છે અગ્નિ સાહેબ. અગ્નિ પણ તમે જમીન પર પ્રગટાવશો એટલે આને પણ આમ યાદ રાખીશું, જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલ. ત્રીજું છે ત્રિશુલ. ત્રિશુલ તમે ફેંકશો જમીનથી હવામાં, અહીંયા યાદ રાખવું તમે, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ. ચોથું છે આકાશ સાહેબ. આકાશ તો ઉપર આવેલું છે, બટ ઓબ્વિયસલી તમે ફેંકશો એટલે મિસાઇલ હવામાં જ જશે તમારી. ફરી પાછું યાદ રાખવું કે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ. અને ત્રીજું દોસ્ત પાંચમું છે નાગ સાહેબ. અને નાગ જે છે ને એને એન્ટી ટેન્ક મિસાઇલ બોલીએ છીએ, એટલે કે ભાઈ ટેન્કને તોડવા માટેની મિસાઇલ સાહેબ છે. એક ક્વેશ્ચન સમજો સાહેબ, મુદ્દો સમજો કે જો હું ટેન્કને તોડવા માંગીશ તો આ મિસાઇલને આ ટેન્ક સુધી લઈ જવા માટે મારે કોઈ ઉપકરણ જોશે, કોઈ સાધન જોશે. તો અહીંયા નાગ મિસાઇલના વહન માટે આપણે જે સ્પેશિયલી એક સાહેબ હેલિકોપ્ટર બનાવેલું છે, એક જે હેલિકોપ્ટર બનાવેલું છે, આ હેલિકોપ્ટરનું નામ છે હેલિના. શું બોલીએ છીએ આપણે આને? હેલિના બોલીએ છીએ. આ સાહેબ બે વસ્તુનું સમન્વય છે, હેલિકોપ્ટર પ્લસ નાગ. હેલિકોપ્ટર પ્લસ નાગ નું આ કોમ્બિનેશન છે. સમજો છો દોસ્તો? ચાલો, તો આ તમને મિસાઇલ ના જે મુખ્ય 5 પ્રકાર છે એ તમને સમજાણા હશે, અને આ 5 પ્રકારને આપણે સ્ટેપ બાય સ્ટેપ લાઈનમાં જોવાની શરૂઆત કરીશું. ડન છે દોસ્તો? ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.